રામ રામ ખેડૂત ભાઈ, આ છે ન્યૂ હોલેન્ડનું 3230 સુપર 45 હોર્સ પાવરનું 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ ટ્રેક્ટર. આપણે આ ટ્રેક્ટરમાં MRF કંપનીના 818ના આગળના ટાયર મળી જાય અને MRF કંપનીના 14/9/28ના પાછળના ટાયર મળી જાય. ફ્રન્ટ એક્સલની વાત કરી તો આપણે કરારો ડ્રાઈવ ટેકની બબલગર ટેકનોલોજીવાળી પેડલિંગ સ્પેશિયલ ડબલ ફેસ મેટલ સીરવાળી એવી ડ્યુટી ફ્રન્ટ એક્સલ મળી જાય અને એમાં આપણે સિંગલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ મળી જાય. એક સુધારવામાં કરેલું છે એક્ઝોસ્ટના પાઇપનો, કે પહેલાં અહીંયા વચમાં આવતો હોલ કરીને પાઇપ જે નડતરરૂપ થતા આપણે વિઝિબિલિટીમાં, એને હવે પ્રોપર સાઈડમાં કાઢી દીધો છે. સાયલેન્સરમાં સુધારો કરેલો છે, ટ્રેક્ટરે થોડુંક સાયલેન્ટ કરી દીધું છે. એ સિવાય હવે વાત કરીએ આપણાના ઇન્જિનની, તો આમાં આપણે FPT-નું, જેને ઘણી વખત ખેડૂત ઇવેકોનું કહેતા હોય એ પ્રકારનું FPT-નું 8000 સિરીઝનું 2930 સીસીનું 45 હોર્સ પાવરનું પાવર પ્રોડ્યુસ કરતું 3 સિલિન્ડરનું પાવરફુલ ઇન્જિન મળી જશે. ફૂલ હેવી ડ્યુટી ફાઇબરનું ડીઝલ ટેન્ક મળી જશે, લગભગ 48 લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટીવાળું. અને ક્લચની વાત કરીએ તો આપણા ટ્રેક્ટરમાં પ્રોપર ડબલ ક્લચ મળી જાય. ટાયર માટે ક્લચ અહીંયા મળી જાય, પ્લસ PTO માટે અલગથી ઇન્ડિપેન્ડન્ટ PTO ક્લચ લીવર મળી જાય. ટ્રેક્ટર ચાલુ હોય કે બંધ હોય, બ્રેકના પેડ સતત ઓઇલમાં ડૂબેલા રહીએ એ પ્રકારની બ્રેક મળી જાય. અને ગેરબોક્સની વાત કરીએ તો આપણામાં મેઇન ગેરમાં 1 2 3 4 અને રેન્જ સિલેક્શનમાં હાઈ પ્લસ લો, એટલે કે ટોટલ 8 ગેર મળી જાય. અને એ જ 8 ગેર મળી જાય આપણે પાછળ રિવર્સમાં શટલ શિફ્ટર લીવરની મદદથી, એટલે કે આપણામાં ટોટલ 4 ગેર મળી જાય. અને એ ઓરિજિનલ સાઇડ શિફ્ટ છે, જો ઇઝી સ્મૂથ છે, એકદમ ઇઝી શિફ્ટિંગ છે અને ઓરિજિનલ સાઇડ શિફ્ટ ફૂલી કોન્સ્ટન્ટ મેશ ગેરબોક્સ મળી જાય આપણામાં. હાઇડ્રોલિક લિફ્ટની વાત કરીએ તો આપણામાં HDC ટાઈપની મીટાની હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય અને એ પ્રોપર લિફ્ટોમેટિક બટન સાથે આવે. લગભગ 1800 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટીવાળી હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય. અને આ છે એના ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વને ઓપરેટ કરવા માટેનું લીવર. 3230 સુપર 45 હોર્સ પાવરનું જે 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ આવે એમાં આપણે હવે ડિફરન્શિયલ લોક પણ મળી જાય. કરી તો આપણે ઇન્ડિપેન્ડન્ટ PTO ક્લચ મળી જાય. એ સિવાય આ છે એના PTOના રેન્જ સિલેક્શનનો ગેર, કે આમાં આપણે 540 સ્ટાન્ડર્ડ, 540 ઇકોનોમી અને મલ્ટી સ્પીડ ગેરમાં એ પ્રકારનો એપ્ટ્રા PTO મળી જાય. ટોટલ 10 પ્રકારની PTO સ્પીડ મળી જાય આપણે આ લીવરની મદદથી. એ સિવાય 3 પોઈન્ટ સેન્સિંગ સાથે મીટાની હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય આપણામાં, કે જેને કંપની HP હાઇડ્રોલિક્સ કહે, ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વની સાથે. આમાં સ્ટેબિલાઇઝર નથી આપ્યા કંપની, સ્ટેબિલાઇઝરની જગ્યાએ ચેન આપેલી છે. એ સિવાય આની રિયર એક્સલમાં એક સુધાર કરેલો છે, કે પહેલાં જે ફેન્ડરના બોલ્ટ અહીંયા કટ મારીને બહાર આપવામાં આવતા એને હવે હેવી ડ્યુટી કામકાજ કરી નાખ્યું છે અને ફેન્ડરના બોલ્ટને હું હરવા હોલ કરી અને અંદર લઈ લીધા છે. EP સાયક્લિક રિડક્શનવાળી ફૂલ હેવી ડ્યુટી રિયર એક્સલ મળી જાય, પ્લેનેટરી ગેરવાળી, પ્લસ આખી એક્સલ ઓઇલમાં ડૂબેલી છે. આપણે ક્યાંય કોઈ પ્રકારનું ગ્રીસિંગ કરવાની જરૂર નથી.